આપ સૌ અહીંયા બિરાજમાન છો, સૌ અહીંયા પધારેલા છો, આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત છે। અહીંયા મને કહેતા ખૂબ આનંદ થાય છે કે જ્યારે સાચા ધર્મ માટે અને અસત્યનું સત્ય સામે જે અમે અસ્મિતાની લડાઈ કરી રહ્યા છીએ અને આ આંદોલન સ્વરૂપે સૌને પ્રભુ માં શક્તિ એવી શક્તિ બક્ષે કે જે આ લડતને ન્યાય સુધી પહોંચાડવામાં અમને હિંમત આપે। અહીંયા રાજકોટના 18 વોર્ડને સાંકળતા 18 વર્ણોને સાંકળતા આ રથ અલગ અલગ જગ્યાએ અલગ અલગ માં શક્તિ સાથે નારી શક્તિ સાથે અને દરેક વર્ણના સમાજને સાથે લઈને ચાલશે અને આવતીકાલે જ્યારે અંતે પૂર્ણાહુતિ છે ત્યારે કાગોળ ખાતે અમે સમાપન આપીશું। સાથે સાથે ઘણી બધી અલગ અલગ સંસ્થાઓ પણ આમાં ઇન્ક્લુડ થવાની છે એ તમે આખા દિવસ દરમિયાન જોઈ શકશો। જય હિન્દ, જય માતાજી। જી પહેલા અત્યારે આપ સૌ સાક્ષી છો, કોઈ અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું નાટક નથી અને સૌને ભગવાન સાચી શક્તિ આપે એવી અહીંયા અમે આરાધના કરશું। જય માતાજી। ક્ષત્રિય અસ્મિતાની લડાઈની અંદર આજે રાજકોટમાં જ્યારે રથ આવ્યો છે ત્યારે રાજકોટના 18 વોર્ડમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા રથ જશે। બહેનોની અસ્મિતા માટે અમે લડી રહ્યા છીએ ત્યારે અમારો એક જ સંદેશ છે કે આ સમસ્ત સમાજને અને બહેનોનું આહવાન કરીએ છીએ અમે કે તમે ક્ષત્રિય સમાજની અસ્મિતાને સમજી અને ભાજપ વિરોધી મતદાન કરો। એના માટેનો રથ આજે અમે શરૂ કર્યો છે અને કાલના દિવસમાં આપને એક પણ જાણ કરીએ કે અમે કાલના દિવસમાં 18 વોર્ડ પૂરા કરી અને માં ખોડલધામ કાગોળ ખાતે અમે તેનું સમાપન કરવા જઈ રહ્યા છીએ। ત્યાંથી પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે કાગોળથી, એટલે અમે માતાજીના આશીર્વાદ લેવા કાગોળ પણ કાલે જઈ રહ્યા છીએ।